બોલો સદગુરુદેવ કી જય. ધ્યાન તો જીવનમાં ઘણું રાખવાનું છે. ડગલે ને પગલે જો આપણે ધ્યાન રાખીને હાલીએ તો જ યોગ્ય રીતે પંથ કપાય અને મુકામે જવાય એવું છે. જેટલી જીવનની અંદર બેદરકારી એટલી જીવનની મોટી ખોટ છે. એ ખોટ કાઢવાને માટે જ આપણે મહાપુરુષના સંગમાં જઈએ છીએ અને ગાઈએ છીએ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુ મહેશ્વર. બ્રહ્મા કે સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ એનું સારી રીતે પાલન કરે ને જે જરૂર પડે એનો ભગવાન શિવજી સંહાર કરે. આ ત્રણેય દેવનું કામ છે. એ ત્રણેય દેવ એક ગુરુ સ્વરૂપની અંદર સમાય છે. ગુરુ બ્રહ્મા આપણા હૃદયની અંદર શુદ્ધ ભાવનું પ્રાગટ્ય સર્જન કોણ કરે? સદગુરુ કરે. આપણું હૃદય જે શૂન્યકાર શૂન્ય સૃષ્ટિ પડી હતી, એ શૂન્યકાર ભૂમિકાની અંદર શુદ્ધ ભક્તિભાવનું સર્જન સદગુરુ કર્યું છે. અને એ ભાવનું સર્જન કરીને એનું પાલન પણ એ જ કરે છે. એની દયા થકી જ, એની રેમ દ્રષ્ટિ થકી જ, એની રખેવાળી થકી જ એ ભક્તિભાવ કાયમને માટે આપણા હૃદયમાં ટકી રહે છે. સર્જન કરનાર ઈ છે, પાલન કરનાર ઈ છે. અને જે અસુરી માયા આવડામાં અંદર સુવાઈને રહેલી, જેને આપણે પણ જાણતા નથી. બડે બડે શોર વસે ઘટ અંદર, જ્ઞાન ખડક લે કર में गुरु सबको सहारे. બડે બડે શોર આવડા ઘટની અંદર સુબાઈને રહેલા છે. જ્ઞાન ખડક હાથમાં લઈને સદગુરુ એનો સંહાર કરે છે. સંહાર કરીને આપને સ્વતંત્ર બનાવે છે, મુક્ત બનાવે છે. એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ દેહ સ્વરૂપે પણ દિવ્ય દેહ છે, પરમાર્થે અપાર. મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર. દેહ સ્વરૂપે પણ એ દિવ્ય દેવ છે. જે ઘટની અંદર અવિનાશી પારબ્રહ્મ સ્વરૂપનું પ્રગટ પ્રાગટ્ય થયું છે, એ દેહ મૂર્તિ પણ દિવ્ય રૂપ છે. સાક્ષાત પરિબ્રહ્મ સ્વરૂપ છે. રંગ અવધૂત થયા એણે કીધું રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા. પ્રપંચ રૂપ સતા પરમાત્મા
નિજ મહિમામાં રમતા હદ કદી ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા પ્રપંચ રૂપ દેહ કરીને આપણા જેવડા છતાંય પ્રપંચ રૂપ છતાંય પરમાત્મા. કેમ કે નિજ મહિમામાં રમતા હદ કદી ચૂકે નહીં. પોતાના સ્વરૂપમાંથી એક ક્ષણવાર પણ તે સલાયમાન થતા નથી. એટલે પ્રપંચ રૂપ છતાંય પરમાત્મા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે ગુરુવે નમો. એવા સદગુરુના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. મારું સર્વસ્વ જે કાંઈ છે એ સદગુરુ છે. ગુરુ માતા, ગુરુ પિતા, આપણા માતા અને પિતા પણ ગુરુ છે. ભક્તિભાવની અંદર જન્મ કરાવનાર સદગુરુ છે. સદગુરુ જ્યાં સુધી ભક્તિ માર્ગમાં જન્મ ન કરાવે ત્યાં સુધી મનુષ્ય દેહ કરીને આ માતા પૃથ્વીને આપણે ભારરૂપ છીએ, બોજારૂપ છીએ, આવરણ રૂપ છીએ. આ દેવીને એ ભાઈ મોટા પહાડનો ભાર નથી લાગતો, મોટા મોટા વૃક્ષનો ભાર નથી લાગતો, મોટી ઇમારતોનો ભાર નથી લાગતો. ભાર લાગે છે એને જાગે ત્યાંથી તે સુવે ત્યાં સુધી ન કરવાના કર્મ કરે ને એનો લાગે છે. જ્યાં સુધી ભક્તિ માર્ગમાં જન્મ ન કરાવનાર કોઈ ગુરુ મળે ત્યાં સુધી જીવ માયારૂપી ઓરના પછેડામાં છે. એ ઓરના પછેડામાંથી જ્યાં સુધી જીવ મુક્ત ન થાય ત્યાં સુધી એનું જન્માંતરોનું ભવબંધનનું કારણ મટતું નથી. ત્યાં સુધી પુનરોપી જનનમ પુનરપી મરણમ પુનરોપી જનની જઠરે શયનમ. વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મરી જવું, વારે ઘડીએ જઠરા અગ્નિના દુઃખોને સહન કરવા. આ ઘટમાળમાં જીવ કાયમને માટે અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. એ માયારૂપી ઓરના પછેડામાંથી જન્મ કરાવી દેનાર, જન્મ મરણના કારણમાંથી છોડાવનાર માતા પિતા સાસા જગતમાં સદગુરુ છે. અને ગુરુ માતા એવી છે, આ માતા અને પિતા બાળક મોટો થાય, ધંધે ધાપે ચડી જાય, અમુક ટાઈમ સુધી એનું ધ્યાન રાખે છે. અમુક સમય પછી ઉંમર લાયક થયા પછી એ બાળકે મા બાપનું ધ્યાન રાખવાનું હોય. પેલા માતા અને પિતા બાળકનું ધ્યાન રાખતા હતા, હવે પછી બાળકે પોતાના માતા પિતાનું ધ્યાન રાખવાનું. ગુરુ માતા અને પિતા એવા છે, એ કાયમ તમારું ધ્યાન રાખે છે. સદાને માટે રખેવાળી કર્યા કરે છે. ગુરુ માતા ગુરુ પિતા જે બ્રહ્મ વિદ્યા કહેવાય, જે સુવિદ્યા કહેવાય, એ વિદ્યાનું દાન આપનાર પણ સદગુરુ છે. તમે એવું માતા, તમે એવું પિતા, તમે એવું બંધુ સખા, તમે એવું આપણા સાસા મિત્ર, જે કાયમના સાથી. અહીંયા તો જે દોસ્તારી કરી છે એ એકબીજાની સ્વાર્થની ગાંઠ છૂટે એટલે દોસ્તારી રહે છે.
એટલે તમે એક દી બધું ભરીને મળતા હતા, એકબીજા વિના આઘા પાછા જાતા નહોતા. એ તારો મિત્ર ક્યાં હાવ ખોટો નીકળ્યો. હું પણ એ કાંઈ વાત ન કરો. પણ એકબીજા વિના રડતું નહોતું. એ વાત બધી સાચી, પણ આવી જવા દો નહીં. એનું નામ લેવું ઠીક નથી. આ મિત્રતા તો એકબીજાનો સ્વાર્થ ઘવાય એટલે તરત જ એ મિત્રતા, એ દોસ્તારી છૂટી જાય છે. ત્યારે સદગુરુની જે મિત્રતા એ ક્યારેય છૂટતી નથી. એ ક્યારેય એ મિત્રતા છૂટતી નથી. સદગુરુ સમાન જગત મેં સાસો નહીં કોઈ મિત, વિના કારણ કરુણા કરે અને અખંડ રાખે પ્રીત. સદગુરુ જેવો જગતમાં કોઈ મિત્ર નથી, કારણ વિના પણ જે આપણા ઉપર કરુણા કરે. આ મિત્રો, આ દોસ્તારો, આ બંધુઓ, તમે ઉપકાર કર્યો હોય તો તમારા ઉપર કરે, નકર ન કરે. તમે એને જો કોક દી સોડા પાય હોય તો એ લેમાનનો કોક દી વિચાર કરે. પણ તમે જો એને કાંઈ ન ખવાયરું પીવાયરું હોય તો એ બધી યાદી જ હોય. એ બધી લિસ્ટની યાદી જ હોય. તમે તમારા હગાન ત્યાં ગયા હોય ને તમને કેવી રીતે હાંચવા હોય એની કેસેટ થઈ જ ગઈ હોય ને, કોપી. એ તમારે ત્યાં મહેમાન થાય અને કદાચ ઘરવાળી હરખી રીતે કરવા માંડે, તમે રોહડામાં જઈને કહી આવો, કાંઈ ઉતાવળી થતી નહીં, હું એમનું કાંઈ લાવ્યો, રોડવી જ દેવાનું છે. કે પણ મહેમાન થઈ, એ બધું આસો હું મહેમાન થઈને ગયો તો. સદગુરુ તો બિન કારણ કરુણા કરે. એ કલ્પવૃક્ષ કલ્પેથી, પારસ પરસેથી પરખાય, વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. કલ્પવૃક્ષ છે એ જ્યારે કલ્પો ત્યારે તેની છાયામાં બેહીને જે કલ્પો તે આપે. કલ્પવૃક્ષ તમારો આત્મા છે. એની છાયામાં બેહીને જે તમે કલ્પો એ આપે. કલ્પવૃક્ષ નામનું કોઈ ઝાડવું નથી. કલ્પવૃક્ષ પોતાનો આત્મા છે. એ એની સાંયે બેહીને જે શુદ્ધ વિચાર કરો એ મનના ભાવ એ પણ પૂરા કરે છે. કલ્પવૃક્ષ આત્મા છે. એ જે કલ્પો એ આપે, પણ પછી એમાં સેક્સલીના વિચારો નહીં હાલે. કલ્પવૃક્ષ કલ્પેથી, પારસ પરસથી પરખાય. પારસનો જો પરસ થાય તો લોઢાને સોનું બનાવે એમ કહેવાય છે. સદગુરુ તો આપણે કલ્પ્યું ન હોય, કાંઈ વિચાર્યું ન હોય, એનું ચિંતન ન કર્યું હોય. એ મહાપદ જેને માટે દેવતાઓ રાતને દી ઝંખે છે, યોગેશ્વરો જેને માટે ધ્યાન કરે છે, તપસ્વીઓ જેને માટે તપ કરે છે, યજ્ઞ યગાદિ કરનારાઓ એ પદને માટે જે યજ્ઞ યજ્ઞાદિ કરે છે, એ પદ વિના કલ્પે ગુરુજી આપી દે છે. સાધકે વિચાર્યું ન હોય કે આ પદ મને મળે, વિના કલ્પે આપે ગુરુજી. કૃપા અમૃત અપાર. કલ્પું ન હોય તો સામેથી વિના કારણે કરુણા કરીને આપી દે એવા મિત્ર દયાળુ સદગુરુ સંત છે. ભોગ ભરી દે છે, જીવનો ભોગ ભરી દે છે. સદગુરુ સમાન જગત મેં સાસો નહીં કોઈ મિત, વિના કારણે કરુણા કરે અને અખંડ રાખે પ્રીત. સદગુરુ સમાન ત્રણ લોકમાં નથી ક્યાંય ઠરવાનું ઠામ. જીવને ઠરીને બેહવાનું ઠામ, શાંતિ લેવાનું, વિશ્રાંતિ લેવાનું ઠામ. જો જગતમાં હોય તો એક સદગુરુ સંતનું ચરણ છે. એ ચરણે જે બોયછા એને વિશ્રાંતિ, એને શાંતિ થઈ. બાકી દુનિયા આખીની સમૃદ્ધિ તમારી ઘેરે આવી જાય તો શાંતિ થાય એ વાતમાં માલ નથી.
તમે 1 વીઘાની અંદર બંગલો બાંધીને 20 એસી રૂમ બનાવીને માય બેઠા રહ્યો તો મનની કલ્પના ટળી જાય એ વાટી જોવાની નથી. ધંધા દાપા ઠીક જાય થઈ જાય તો મનની કલ્પના ટળી જાય એ વાટ જોવાની નથી. મનને વિશ્રાંતિ, મનને શાંતિ તો એક ગુરુ ચરણમાં મળે છે. પહેલી વાત તો એક શાંતિ ને વિશ્રાંતિ શું કહેવાય એ જ ખબર નથી આપને. આપણે તો ઘડી બે ઘડી કાંઈક કામ વિનાના નિરાંતવા બેહી તો એને શાંતિ કહીએ છીએ. કાંઈ પ્રવૃત્તિ ન હોય તો એને આપણે નિવૃત્તિ કહીએ છીએ. પણ મનમાં હળાકા આવ્યા કરે એનું શું? શાંતિ અને વિશ્રાંતિ તો અનુભવમાં વાત આવે તો ખબર પડે એમ છે કે શાંતિ શું કહેવાય ને વિશ્રાંતિ શું કહેવાય. જ્યાં એક સ્ફુરણ ફૂટતું નથી, જ્યાં વૃત્તિમાંથી કરતાપણાનું એક સ્ફુરણ ફૂટતું નથી, તે શાંતિ છે, તે સાચી વિશ્રાંતિ છે. કર્તૃત્વ ભાવ જ છૂટી ગયો. ગંગા સતીબાઈએ ગાયું કે કાળ કર્મ અને સ્વભાવને જીતવો, રાખવો નહીં અંતરમાં ક્રોધ, સમાનપણેથી સર્વમાં વર્તવો અને મેલી દેવો મનથી વિરોધ. કાળ કર્મ અને સ્વભાવને જીતવો, ત્રણેય બહુ મોટી વાત કરીને. કાળને જીતવો, કાળને કેમ કરીને જીતાય? જ્યાં હારા હારાના હાજા ગગડી જાય, કાળને કેમ જીતવો? કે તમારું સ્વરૂપ આત્મા એ કાળ અને ક્રમણથી બહાર છે. જેને કાળ ક્રમણ લાગુ નથી પડતું. બાકી બધી વસ્તુ છે, દરેક વસ્તુઓને સમયકાળ લાગુ પડે છે. દરેક વસ્તુને તમે બીજક વાયુ ને એમાંથી અંકર ફૂટ્યું એટલે એને સમયકાળ લાગુ પડ્યો કે આ 2 દીનો કોટો થયો. બાળક જન્મો એટલે આ 2 વાહાનું થયું, સમયકાળ લાગુ પડ્યો. જે વસ્તુનું સર્જન થાય એને સમયકાળ લાગુ પડે છે. આત્મા પોતાનું સ્વરૂપ એ કાળક્રમણથી સમયકાળથી બહાર છે. એ પદની જેને ભાન થઈ ગંગા સતી પાનબાઈને કે દેવી ઈ સ્વરૂપ કાળક્રમણથી બહાર છે, એટલે ઈ સ્વરૂપની જેને ઓળખાણ થઈ એને કાળને જીતી લીધો. કાળ ન્યા ટાંગા પછાડીને ઊભો રહીએ, કારણ કે ન્યા એનું કામ ન આવે. કાળ કર્મ કર્તૃત્વ ભાવ એ છૂટવો ઘણો દુર્લભ છે. જ્યારે જ્યારે ધર્મરાજાને ત્યાં હસ્તિનાપુર ભગવાન કૃષ્ણ પધારે ત્યારે અમોઘ જ્ઞાન ધારા ચાલતી હોય ને ભગવાન આ મહાપદની વિશેષ વાતો કરતા હોય, કારણ કે શ્રીમંતોના ઘરમાં સીથરા કટકા ન હોય, શ્રીમંતોના ઘરમાં બંટી કોઈંદરો ન હોય. એમ મહાપુરુષના હૃદયની અંદર હલકી વાતો ન હોય, હલકી વાતો ન્યા ન હોય. મહાપુરુષના ચિત્તની અંદર એક મોળો વિચાર દેખાતો નથી. એને યોગેશ્વરો કહેવાય, એને મહાપુરુષ કહેવાય. તો જ્યારે જ્યારે ભગવાન પધારે ત્યારે જ્ઞાનધાનની વાતો ચાલતી હોય. વારે વારે આ પદનો ધર્મરાજાને ભગવાન મહિમા સમજાવે છે કે આનાથી કોઈ અધિક પદ નથી ને આ પદની સેવનામાં એ ધર્મરાજા એ યુધિષ્ઠિર બધું આવી જાય છે. આમાં બધું આવી જાય છે એવું વારે વારે સમજાવ્યા કરે. છતાં ધર્મરાજા જેવા પુરુષને મનમાં ડંખ રહેતો હતો કે બહુ કરી છે, ગોત્ર ગર્દન થયું છે, આમાંથી છુટકારો મેળવવાને માટે કંઈક કરવું જોઈએ. આ પદનો મહિમા ભગવાને સમજાવ્યો કે ક્ષણબ્રહ્મ સ્મૃતિ કોર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક હન્યાંતમ સૂર્યોદયો યથા. હે ધર્મરાજા, હે યુધિષ્ઠિર,
એક ક્ષણવાર જો પારબ્રહ્મ સ્વરૂપમાં ચિત્ત વિરામે તો જન્માંતરોનું પાપ બળીને ભસ્મ થાય એવું સમજાવે છે, પદ પરખાયું છે, સદાય મનમાં ડંખ રહીએ છે. કંઈક કરવું જોઈએ. ભગવાન સમજી ગયા કે આટલું બધું સમજાવવા છતાંય આને એમ થાય છે કંઈક કરવું જોઈએ. મહાપુરુષોએ આપણી હારુથી ભાઈ બોલી બોલીને જીભના કુસા વળી ગયા, છતાંય હજી એમ થાય છે કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પણ આ પદ સર્વોપરી છે, આ રાજા પદ છે, આમાં કરવાનું ન હોય, આમાં વૈજે ઘીરે આવે. રાજાને રાજભાગ વૈજે ઘેરે બેઠા આવે કે રાજા ક્યાંય હળાકવા જાય છે? રાજાના કોહારમાં સમય થાય એટલે ખેડૂતોને અનાજ પાકે એટલે ઘર બેઠા જઈને રાજભાગે ને દિયાવે છે, અને એમાં કોઈ આનાકાની દેવો જ પડે ને, રાજભાગ તો દેવો જ પડે ને, એમાં ન હાલે, દેવો જ પડે. ટેક્સ ન ભરે પછી રેડ પડે, એમાં હાલે જ નહીં. પેલા રાજભાગ કહેતા હતા, એને આપણે અત્યારે સેલ ટેક્સ અને ઇન્કમ ટેક્સ કહીએ છીએ ને, ભરવો જ પડે, એમાં ન હાલે. એમ નામ છે એ રાજા પદ છે, રાજા પદ. પણ જ્યાં સુધી એ પદનો મહિમા આપણે જાણ્યો નથી, સમજ્યો નથી, ત્યાં સુધી જીવનો કર્તૃત્વ ભાવ છૂટતો નથી, કરવાનો ડંખ જાતો નથી. નગર તમે જે નામ ભજન કરો છો એમાં સર્વ કર્મનો સમાસ થઈ જાય છે, સર્વ સાધનાઓનો સમાસ થઈ જાય છે. પણ મહિમા સમજાણો નથી ત્યાં સુધી એનો ડંખ મતતો નથી. બાપા હાસા છે, પણ આ બધી થોડું આપણે ક્યાં બીજું કાંઈ નહીં, પણ એમ પછી એમ કે લોક રીતે, લોક રિવાજે. સમરથ સદગુરુ મળ્યા છતાંય હજી મનના સંશયો મટતા નથી. એટલે તમારે કઈક છોકરાનો ચાંદલો કરવાની વાત હતી ને બીજું ને ત્રીજું કરવો છે ને, પણ આ નથી ચૈત્ર મહિનો હાલતો. ચૈત્ર મહિનો તમે કર્યો છે? ચૈત્ર મહિનામાં થોડું હા શું વાંધો, આ પિતૃ મહિનો કે તો સારું, પિતૃનો આશીર્વાદ મળે, શું વાંધો છે ભાઈ? નો ડહ જાય નો જાય, નામે સુરતા વિરાયમાં વિના કર્તૃત્વ ભાવ કે સંશયો છેદાય નહીં. જેની નામમાં સુરતા વિરામી એના સંશયનું છેદન થઈ ગયું, એની ભ્રમણા મટી ગઈ, એને ભય મટી ગયો. બાકી ડંખ મટે એવું નથી. ધર્મરાજાને એમ થયું કંઈક કરવું જોઈએ. ભગવાન એના ભાવને પરખી ગયા અને એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવાને માટે સમજાયું કે રાજા યુધિષ્ઠિર, તમે આ ગોત્ર ગર્દન કર્યું છે, એમાંથી મુક્તિ મેળવવા માટે તમારે યજ્ઞ રાજ કરવો જોઈએ. બસ ભગવાન, મને એમ થાય છે ખરું કંઈક કરવું જોઈએ, હા કરવું જોઈએ. અને આપણે બધા કરે એમ નહીં, આપણે તો જે કરીએ એનું પરિણામ સામે દેખાય એ રીતે કરવાનું છે. તમે યજ્ઞ કરો અને તમે એ પાપ દોષમાંથી મુક્તિ મળે એની પ્રમાણભૂત વાત લઈને આપણે કાર્ય આદરવાનું છે. યજ્ઞ કરી અહીંયા આપણે એક લોઢાનો નોળિયો મૂકવો, એ સોનાનો થઈ જાય ને આકાશમાં દુદંભી વાગે એટલે માનવું કે તમારો યજ્ઞ પૂરો ને તમે સફળતા ના રહી ગયા. અરે ભગવાન, તો બહુ સારું, ભાવ બેવડાઈ ગયો. જેટલું જોઈને જે રીતે કરવું પડે એ રીતે કરીએ. ભગવાને કીધું એ પ્રમાણે અઢળક દ્રવ્ય ભેળું કરી યજ્ઞ કર્યો. યજ્ઞ પૂરો થયો, ન શંખ વાગ્યો કે ન નોળિયો સોનાનો થયો. ધર્મરાજા કે પ્રભુ, આ તો ખોપ ખોદાઈ ગયો, પરિણામ તો કાંઈ મળ્યું નહીં. કે મળશે મળશે, ઉતાવળા થાવમાં. આ યજ્ઞમાં
એક માયાનો પૂરો અને જ્ઞાનનો અધૂરો એવો મહાપુરુષ જે રોજ તમારા યજ્ઞમાં ભાગ આપી જાય છે પણ એને પ્રસાદ લેવાનું આમંત્રણ અપાણું નથી, તે આ વાલ્મીક ઋષિ અહીં પાદરમાં જ રહે છે. એને બોલાઈ આવો, એ મહાપુરુષ આવીને જમે તો તમારો યજ્ઞ પૂરો થાય. ભગવાને સમજાયું કે કયો યજ્ઞ મોટો છે, મહાનતા કેની છે એવું સમજાયું. અર્જુનને કીધું જલ્દી જા ભાઈ. એ મહાપુરુષ વાલ્મીકીજીને બોલાઈ આવ્યું. અર્જુને જય ચરણે નમસ્કાર કરીને કીધું પ્રભુ પધારો, આપના વિનાનો અમારો યજ્ઞ અધૂરો છે, કે જરૂર આવો, પણ યજ્ઞ કર્યો એ ફળ મને દઈ દો એટલે આવું. અર્જુનને પરસેવો વળી ગયો કે આ માંડ માંડ કેટલી મહેનતે થયો અને આ ફળ આ લઈ જાય તો આપણે કાંઈ કર્યું જ નથી ને, કે એ મારે પૂછવું પડે. તો પૂછીને જવાય ને ભાઈ, પૂછીને તારે અહીંયા આવવું જોઈએ ને, તો ધક્કો ન થાય. અને જે કામ કરવું એ પૂછીને કરવું એટલે ધક્કો ન થાય. અર્જુન ઠાલો આવ્યો. ધર્મરાજા કે કેમ ભાઈ? કે એ તો યજ્ઞનું ફળ મને દઈ દો એમ કે. હવે આપણે માન માન કર્યો, હવે પરસેવો વળી ગયો, પૂરો થાય તો સારું એમ થાય છે, એને ફળ કેમ આપી દેવું? ભગવાન કે અર્જુન તારું કામ નહીં, દ્રૌપદી બેનને જવા દે. જા બેન તું જા, જા મહારાજને બોલાવી આવ્યો અને જરૂર આવશે. દ્રૌપદી બેન ઉપડ્યા, જય પરિક્રમા કરી પગે લાગીને કીધું પ્રભુ આવો ને. જમવા આવવાની કેમ ના પાડી? કે ના નથી પાડી, તમે યજ્ઞ કર્યો એ ફળ મને આપી દો તો આવો. દ્રૌપદી કે કેટલાનું આપવું? 1નું, 2નું, 5નું, 25નું, 100નું, 200નું, કેટલા યજ્ઞનું ફળ આપવું? કે પણ અર્જુન કે અમે આ એક જ કર્યો છે. કે અર્જુને એક કર્યો હોય પણ મેં ઘણાય કર્યા હોય ને. મેં ઘણાય કર્યા છે પણ કેવી રીતે? કે આપ સંતનો, આપ મહાપુરુષનો એવો મહિમા છે, આપના ચરણે આવવામાં ડગલે ડગલે યજ્ઞનું ફળ છે. કે આ દેવી કે તો પણ ઊભા થાવ ને, જો ઈ ફળ હોય તો ઊભા થઈ જાવ, મારે દેવાપણું ક્યાં છે? જોતું નહોતું, સમજાવું તું સંતનો મહિમા શું છે. આવ્યા, દ્રૌપદીને કીધું બેન આના વિનાનો આપણો યજ્ઞ અધૂરો છે. જે ગામમાં કોઈ ગુરુમુખી પુરુષ ન રહેતો હોય એ ગામ વાંજ્યું કહેવાય. તમે ગમે એવડો પ્રસંગ કરો, એ પ્રસંગની અંદર કોઈ ગુરુમુખી જમે નહીં તો એ પ્રસંગ વાંજ્યો કહેવાય. જે હૃદયમાં ગુરુગમ નથી એ હૃદય વાંજ્યું કહેવાય. તો બેન આના વિનાનો આપણો યજ્ઞ અધૂરો છે. ભાવથી તને આવે એવી રસોઈ બનાવીને પ્રેમથી જમાડ તો યજ્ઞ પૂરો થાય એમ છે. દ્રૌપદી બેને અનેક પ્રકારની વાનગીઓ બનાવી, બપોર સુધી મહેનત કરી, મહારાજને જમવા બેસાડ્યા. નોખા નોખા પાત્રમાં બધું પીરસ્યું છે. એણે જોયું આનો યજ્ઞ અધૂરો છે, ક્ષણભંગુર દેહ, ક્યારે આમાંથી પ્રાણ નીકળી જાય તો આનું કામ બગડે. નોખા નોખા પાત્રમાં હતું બધું, એકમાં ઠલવી માલિકો અડધો લોટો નાખ્યું પાણી, ડોઈને પી ગયા. દ્રૌપદીએ આ નજરે જોયું, અરે ભગવાને કેટલો મહિમા ગાયો, મારી પાસે કેટલી વાનગી બનાવરાવી અને આણે મારી રસોઈની તો કાંઈ કિંમત ન કરી. આને દાળને રોટલો દઈ દીધો તોય શું ખોટું હતું? એમ જરાક દંત મનમાં ફણગો ફૂટ્યો. નોળિયો સોનાનો થયો પણ આકાશમાં દુદંભી નો વાગ્યા.
ધર્મરાજા કે ભગવાન હવે હું છે ભાઈ સાહેબ, કોઈ હિસાબે પૂરું કરો. કે હવે દ્રૌપદીને પૂછો, કેમ દેવી કાંઈ સંશય? કે આ સંશય થયો મને કે ભગવાને આટલી બધી રસોઈ મારી પાસે બનાવરાવીને એણે મારી રસોઈની કિંમત ન કરી, પણ તારી રસોઈ આરી એને લેવા દેવાય શું છે? અને એમાં જેનું ધ્યાન હોય એના વિના યજ્ઞ અધૂરાય ન રીએ. એ તો જેને ખાવાય નથી પડી ને, એના વિનાના યજ્ઞ અધૂરા હોય, એ આવે પૂરા થાય. તો ભગવાન કૃષ્ણએ ધર્મરાજાને પ્રગટ સમજાવ્યું કે આ નામધારી પુરુષનો કેટલો મહિમા છે, નામનો મહિમા કેવડો છે. એમાં જેની વૃત્તિ વિરામે એનો સદંતર કર્તૃત્વ ભાવ છૂટી જાય છે. પછી કરવાનો કાંઈ ફણગો ફૂટતો નથી. કાળ, કર્મ અને સ્વભાવને જીતવો. સ્વભાવને જીતવો એ પણ ઘણું કઠણ છે. માણા એમ કે પ્રકૃતિને પ્રાણ હારી જાય, પ્રકૃતિને પ્રાણ હારી જાય એમ કહે છે. પણ આ પદમાં જેની વૃત્તિ વિરામી એના સ્વભાવ નો બદલી ગયા. બોલાવ્યા નો થાય એવા હળી અડાડો તો ઠાકરિયા વિસીની જેમ સગડી ભમ થઈ જાય. એવા હાવ નબળી આઈટેમો બોલાવી નો થાય એવી. પણ જેની વૃત્તિ નામમાં વિરામી એના સ્વભાવ પલટાઈ ગયા. એ ગળ જેવા થઈ ગયા, નિર્મળ થઈ ગયા, સરળ સ્વભાવી થઈ ગયા. આખી જીવનની રેખા બદલાઈ ગઈ. કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેય શેનાથી બદલાણા? કે નામ ભજનથી. માટે મહાપુરુષો પોકારીને કહે છે કે નામ ભજન વિનાના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સુતા. નામ ભજન વિના એ જીવ નિસ્તાર નથી, નિવેડો નથી. માટે હજી જાગી જા. શેમાં? નામમાં. નામમાં જાગી જાવો એટલે અહોનિશ નામનું રટણ થઈ જવું. નામમાં જાગૃતિ કેને કહેવાય? કે ક્ષણવાર પણ એ રડ ભૂલાય નહીં. એનું નામ નામમાં જાગૃતિ આવી કહેવાય. એનું નામ શરીર પડે પણ વસન સુકે નહીં, ગુરુના વેચાય તો વેચાય. બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તો એને કોઈ દી બીજો બોધ ન ઠેરાય. અસળ વસન કોઈ દી સળે નહીં, ભલે અહો કાળ ગાળે વનની માય. ગુરુ વચનમાં જે પરિપૂર્ણ સમજાય એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનમાં. આ નામની જાગૃતિ છે. નામમાં જાગી જા, હજી જાગી જા. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સુતા. જાગ્રત નગરી એને ચોર નહીં લૂંટે. જે જાગ્રત નગરી છે જ્યાં અહોનિશ નામની ધારા ચાલે છે, ન્યા કહેવાતા મહામૂલ્યવાન રત્નોની ચોરી કરનારા ચોર ન્યા આવી શકતા નથી. મહાલ મૂલ્યવાન રત્નો આપણા શ્વાસ છે. આ શ્વાસને આપણા ઘટના ચોર કામ, ક્રોધ, લોભ, મોહ, ગર્વ, છળ, અહંકાર, આ બધા ચોર આપણા મહામૂલ્યવાન રત્નોને લૂંટી જાય છે. પણ જે હંસ નામમાં જાગ્યો, જેને જાગૃતિ આવી ગઈ, જાગે એ ઘેરે ચોર જતો નથી. આવીને વંડીએથી ડોકું કાઢ્યું, ત્યાં એને ખોખારો કાઢો. કોણ ભાઈ? વંડીએ કોણ બહુ ડોકું કાઢે છે? એટલે આ તો જાગે છે. બીજે દી આવીને વાહિલી બારીએ
એ બારીએ કોણ જોવે છે? હા તો કાલે 1 વાગે આવ્યા ને આજ 2 વાગે આવ્યા તોય માળો જાગે છે. ત્રીજે દી એથી મોડા 3 વાગે જઈને બીજી બાજુ એલા એ ન્યા કોણ ડોકો? હા તો હાલો જાગતો જ રહે છે. એ કરતા હુતા ઘણાય છે. આપણે ધક્કો જ ન થાય. સુતા હોય એ ઘેરે જાય એટલે સોરને ધક્કો ન થાય ને અહીં તો જઈ આવે તો એ જાગૃતિ છે. ગુરુ કૃપાએ જે આઠે પોર જાગૃત થઈ ગયો છે. આઠે પોરની જાગૃતિ નિંદ્રામાં પણ એનું સ્મરણ ચાલુ છે. ભગવાન કૃષ્ણ ઘડીએ ને ઘડીએ કે મારે હસ્તિનાપુર જવું છે. રૂક્ષ્મણી કે પણ હું તમે 5 દી નો થાય તા ઉપાડો લ્યો છો. હસ્તિનાપુર હસ્તિનાપુર તે તમારા પાંડવોને તમારામાં એટલો બધો ભાવ ને પ્રેમ છે કે છે તો જ જાતો હોય જ દેવી. હું કાંઈ ખોટી વાડીએ ભાત જાવ એવો નથી. હું ભૂલું પડો એવો નથી. મને કોઈ છેતરાવે એમ નથી. મને કોઈ ભોળવે એમ નથી. પણ મારા ભક્તો એવા છે ન્યા મારે ભોળવાઈ જવું પડે, ન્યા મારે છેતરાઈ જવું પડે. એટલો બધો અમારા કરતાંય તમારા પાંડવોને તમારામાં વધારે પ્રેમ. અમારી સાધના જ રૂક્ષ્મણી કે પ્રેમ છે. જો અમારા કરતા પાંડવોને વધારે પ્રેમ હોય તો એ પ્રેમ કેવો હોય એ જોવા મારે આવવું છે. કે તો આલોનભાઈ તમે હથવારો હારો. રૂક્ષ્મણી જે આરે હસ્તિનાપુર ગયા. બપોરનો સમય છે. અર્જુન નાઈને પલંગ ઉપર સૂતા છે. જટ્ટા નીચે ઢળતી છે, એમાંથી પાણીના બિંદુ પડે છે. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ છે. ધીમે 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 ભગવાને અંદર પ્રવેશ કર્યો અને રૂક્ષ્મણીજીને આમ આંગળી કરીને કે ઊંઘ ઉડી જાય માટે આપણે બહુ જાળવીને અંદર પ્રવેશ કરવો. કોકને ત્યાં મહેમાની કરવી તો સમજીને કરવી. સમજ્યા ને? ભગવાને સમજીને મહેમાની કરે તો આપણે કાંઈ. ભગવાન પલંગ પાસે જઈ નીચે બેસી ગયા. અર્જુનની ભીની જટ્ટા પોતાના પિતાંબરાથી ધીમે ધીમે લૂસવા માંડ્યા. સતી નારીનો ધર્મ છે. પતિના હાથમાંથી કામ લઈ લેવું એ સતી નારીનો ધર્મ છે. કે સ્વામી પ્રભુ એ સેવા મને આપશો? કે સેવા કરવા દેવામાં કાંઈ દેવી વાંધો નથી, પણ વાળ લૂસવામાં વાળ ગરમ થઈ જાય તો એ સેવા ન કરી કહેવાય. એ સેવા ન કરી કહેવાય. માટે જોતું જવું જોઈએ કે વાળ ગરમ નથી થઈ જતા, નકર એની ઊંઘ ઉડી જાય તો સેવા ન કરી કહેવાય. સેવા કરવાનો પણ વિવેક છે. વિવેકપૂર્વક સેવા કરવામાં આવે તો એનું સાધકને ફળ મળે છે. શાસ્ત્રોની અંદર એક એક વાતના પાઠ ભણાવેલા છે. જ્ઞાન આપેલું છે, પણ ધ્યાન રાખીને વાંચે, સાંભળે તો જરૂર જીવનની અંદર ઉજાસ થાય. રૂક્ષ્મણીજી વાળ લૂસવા માંડ્યા. યાદ આવી ગયું લૂસતા લૂસતા ગરમ નથી થયા ને. જરા આમ અડાડીને જોવા ગયા. કાને વાળ આવ્યો. એક એક વાળમાંથી એક ધારી ધારા ચાલી રહી છે. કૃષ્ણ 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 કૃષ્ણ. એમનેમ રૂક્ષ્મણીને સમાધિ થઈ ગઈ. ભગવાને જાગૃત કર્યા. દેવી કે બસ ભગવાન હવે કાંઈ પૂછવાનું જ નથી. છે આને પ્રેમ કહેવાય. અમે તો આપનામાં પ્રેમ રાખી, પણ કાંઈક અમારો સ્વાર્થ છે. આ તો નિરંતર આનું રોમે રોમ તમને રટે છે. આને જાગૃત નગરી કહેવાય. એ આવી નગરીને ચોર ન લૂટે. જાગ્રત નગરીને ચોર ન લૂટે. જખ મારેગા જમદૂતા. જ્યાં એના નામનો ભણકાર થતો હોય ત્યાં જમને આણ છે. ત્યાં એને જવાનો અવકાશ નથી. અને જાય તો અહીંયા જમના દૂત નહીં, ભગવાનના દૂત મારે. ત્યાં એને જવાનો અવકાશ જ નથી. જાગ્રત નગરીને ચોર ન લૂટે. જખ મારેગા જમદૂતા. બાકી નામ ભજન વિના જપ કરે
તપ કરે, કોટી યજ્ઞ કરે, ભલે કાશી જઈને કરવત લેતા, પણ મુવા પછી જીવને મોક્ષ નહીં મળે એવો તો રણમાં સર્જે જનભૂતા. જપ કર, તપ કર. ભાઈ તમે દેહને તિતિક્ષા આપો એટલે ભગવાન રાજી થઈ જાય એવું છે. મેં જ આ બધું ખાવા પીવા હારું બનાવ્યું છે ને હું કામ ભૂખ્યા રહ્યો છો? એ મેં ક્યાંય નથી કીધું કે તમે ભૂખ્યા રહ્યો તો હું તમારા ઉપર રાજી થાવ. એટલે આપણો હગો દીકરો બેદી ન ખાધો હોય બાપને ઉપાધિ ન થાય? એના મિત્રોને કે આ બેદી થયા ખાધું નથી, મારાથી હારું બે શબ્દો ઊંચા કહેવાય ગયા, જણ રોષે ભરાઈ ગયો છે, મનાવીને ખવડાવી લેને. મિત્ર મનાવે ને ખવડાવે તો એ બાપને સંતોષ થાય. અને ભગવાન એવો કે તમે મહિનો મહિનો ન ખાઓ તો એ તમારા ઉપર ખડખડાટ હશે, હે એવું લાગે તમને? અને એવો એ ડહીલો હોય છે, આપણે બેવડા વાળી દે તીકેડે આપણી ઉપર રાજી થાય એવો લાગે તમને? પણ કેટલી એવી વાતો કંટ્રોલ વગરની કલમે લખાઈ ગયું છે. લેખો, ભૂખે મારું ને ભોંય સુવાડું, તનની પાડી નાખું ખાલ, એમ કરતા મને ન છોડે તો પસે કરું ન્યાલ. અરે ભાઈ સાહેબ, ભગવાન કે હું આવું બોલ્યો હોય અને તમને એમ લાગે છે કે ભગવાન આવું બોલ્યા હોય? ભગવાન કે મેં 84ના જીવ હાથીએ નામ લીધું તો એને માટે વાર નથી લગાડી. મેં એનોય ઉદ્ધાર કર્યો છે. જો એવી રીતે કરતો હોય તો ભક્તો એના દીન દયાળુ નામની ઉપર છોકડી મારી દે નહીં. એટલે દેહને તિતિક્ષા આપવાથી કોઈએ કદાચ એવો નુસ્ખો ગોતી કાઢ્યો હોય કે તિતિક્ષા આપીએ એટલે મનવૃત્તિ જીર્ણ થાય. ના 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 ના, એવું નથી, એવું નથી. પણ થાય કેવું? તમે બહુ જ તિતિક્ષા દેહને આપો એટલે મનવૃત્તિ આમ થોડા દુબળા પીડ્યા હોય એવું લાગે. જેમ ખાટલામાં માકડ છે, માકડ માણાના લોહી સિવાય કોઈનું પીએ નહીં. પણ એમાં કોઈ હુવા ન જાય તો માકડ બિચારા શું કરે? શીમળા મરણિયા જેવા થઈને પીડ્યા હોય માલિક હોય. પણ એક દી મહેમાન આવ્યા ને જો એને ખાટલો નખાઈ ગયો એટલે તમારે એક રાતમાં પાછા એ તાજા ટબા જેવા થઈ જાય. એમ મનવૃત્તિ માકડની જેમ શીમળા થઈ જાય. એટલે આ સાધકને એમ થાય કે મારા મનવૃત્તિ કાંઈક હળવા જીર્ણ થયા છે. પણ જેની ઘડીએ એક આદા વિષયનો વાવ આવ્યો એટલે તરત જ પાછા મનવૃત્તિ સગડોળે ચડી જાય છે. દેહને તિતિક્ષાઓ આપવાથી મનવૃત્તિ શુદ્ધ થતા નથી. મનવૃત્તિને શુદ્ધ કરવાને માટે નામ ભજન છે. નામ ભજન વિના મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થતા નથી. સેવા ભક્તિ વિના મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થતા નથી. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, ગમે એટલા યજ્ઞો કરો, પણ જ્ઞાન યજ્ઞ વિના મનોવૃત્તિ વિરામતા નથી. જ્ઞાન યજ્ઞની અંદર જ મનવૃત્તિ રૂપી સુમિત હોમાઈ જાય છે. જ્ઞાન યજ્ઞ વિના મનવૃત્તિ રૂપી સુમિત એમાં હોમાતું નથી. જ્ઞાન યજ્ઞ એવો છે કે એમાં મનવૃત્તિનો લય થઈ જાય છે. જ્ઞાન યજ્ઞ કેને કહ્યો છે? ભગવાને ગીતાજીની અંદર જુદી જુદી પ્રકારના ઘણા યજ્ઞોનું વર્ણન કર્યું છે. એમાં એમ કીધું કે જ્ઞાન યજ્ઞ સર્વથી મોટો છે અને એ જ્ઞાન યજ્ઞ ની સમજણ માટે અર્જુન કોઈ એવા જ્ઞાની ગુરુના ચરણની જરૂર છે. એ જ્ઞાન યજ્ઞ જે તમે હર દમે દમ શબ્દ બ્રહ્મની આહુતિ આપો છો એ જ્ઞાન યજ્ઞ છે. એ જ્ઞાન યજ્ઞ છે. આ જ્ઞાન યજ્ઞની અંદર જરૂર મનવૃત્તિ નો લય થાય છે.
માટે સર્વોપરી જીવન મુક્તિનો લાભ આપનાર હોય તો આ જ્ઞાન યજ્ઞ છે. બાકી ઓ બધા યજ્ઞ તો જેવો જેવો યજ્ઞ જેવું કર્મ એના પ્રમાણમાં એનું ફળ મળતું હોય છે, એનો લાભ થતો હોય છે. પણ જીવન મુક્તિનો લાભ તો જ્ઞાન યજ્ઞ થકી જ થાય છે. જપ કર તપ કર કોટી યજ્ઞ કર, ભલે કાશી જઈને કરવત લેતા. કાશીએ જઈને આ દેહની માથે કરવત મુકાવી દે અને મોક્ષ મળે એમ નથી થતું. દેહ ઉપર કરવત મુકાવી દેવાથી કાશીએ જઈને જો મોક્ષ મળતો હોય તો હું તો એમ કહું છું સહેલું કહેવાય ને. આખી જિંદગી પછી હવળું હું કામ હાલવું, પછી છેલ્લે ટાણે કાશી ઢાળા વયા જાય, ટિકિટ કપાવી લઈ, ધબધબાટી બોલાવીને પછી કરવત મુકાવી ઘડીકનું દખ પણ હાલો મોક્ષ જ મળે. પણ એમ મોક્ષ મળતો નથી. અમુક કહેવતો સાચી હોય છે પણ એનો મર્મ આપને ન જડે ત્યાં સુધી આપણે ખોટા ઘડા ભરતા હોઈએ છીએ. કહેવત સાચી હોય. કાશીમાં મરે કે એનો મોક્ષ થાય, બાજુમાં મગહર છે કે ન્યા મરે ગધેડો થાય. કબીર સાહેબે લોકોને આ સમજાવવાને માટે જાણી જોઈને મગહરમાં દેહ છોડ્યો, ભલે હું ગધેડો થાવ. યોગીઓનો દેહ ગમે ત્યાં પડે તો એને મોક્ષ જ છે. વનવગડે તોય પડે તોય ભલે, સંડાળના ઘરમાં પડે તોય ભલે, જ્યાં એનો દેહ પડે ત્યાં એને મોક્ષ છે. કારણ કે જેની વૃત્તિ બ્રહ્માકાર થયેલી છે. વૃત્તિ બ્રહ્માકાર નથી થઈ, ગંગાજીમાં ડૂબી મરે તોય મોક્ષ થાય એમ નથી થાય એમ. પણ ઘટકાશીમાં કરો નિવાસા, ભજન કરો સદગુરુની પાસા. ગુરુ આપે જાપ અજંપા કેરો, ગુરુ મિટાવે જમનો ફેરો. ઘટકાશીમાં નિવાસ કરે તો જરૂર મોક્ષ થાય, જીવન મુક્તિનો લાભ થાય. શેનાથી કે આપે જાપ અજંપા કેરો, ગુરુ મિટાવે જમનો ફેરો. લે કાશીએ જઈને કરવત લેતા તોય મુવા પછી જીવને મોક્ષ ના મળે એવો તો રણમાં સર્જે જનબોતા. ઘટકાશીમાં નિવાસ કરી અને સતનામ રૂપી કરવત જેણે મૂકી દીધો. શેની માથે કે લિંગ વાસનાનો બનેલો દેહ એની માથે. એ લિંગ વાસનાના દેહનો ક્ષય એને જ મોક્ષ કહેવાય છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, શ્યાર અંતસ્કરણનો જે લિંગ વાસનાનો દેહ બન્યો છે, જન્મ મરણ સુખ દુઃખ હાણ લાભ એ બધા દ્વંદ્વો એ ઉર્મિઓ એને છે. બાકી આ દેહ જડ છે. આડમાસનો આ દેહ જડ છે. આપણે સમજીએ છીએ કે આમાંથી આત્મા ચૈતન નીકળ્યા પછી લાકડાની જેમ લાકડા એરે બાળી દે કાંઈ કહે છે, જડ છે. ચૈતન આત્મા નીકળે એને જન્મ મરણ કે હરક શોકની આડે લેવા દેવા નથી. તો મારે જન્મ ને મારે મરણ ને મારે સુખ ને મારે દુઃખ ને મારે હાણ ને મારે લાભ ને આ બધા અનુભવ કેને છે કે શ્યાર અંતસ્કરણનું જે લિંગ વાસનાનું શરીર બંધાણું છે એને છે. ઈક શરીરનો સહી કરી નાખવો એનું નામ મરજીવા રસ માણે. મરીને જીવવું. મરીને કેમ જીવાય કે આ દેહ મરી જાય ને આ દેહ રહી જાય. એનું નામ મરીને જીવા કહેવાય. તો એ લિંગવાસનાના શરીરના દેહને માથે કરવત મૂકવો છે. ઈ કરવત સતનામ રૂપી છે. આ કરવત ઈ દેહને પૂગતો નથી. કદાચ આ દેહને વેરાવી નાખે તો ઓલો દેહ સટકી જાય. ખ્યાલ આવ્યો? આ દેહ માથે કરવત મૂકે તો ઓલો સટકી જાય. ઈ દેહ તોય વેરાય એમ નથી ને ઈ નો વેરાય ત્યાં સુધી મુક્તિનો લાભ નથી.
ઈ દેહને વેરવાને માટે સદનામ રૂપી કરવત છે. માટે જગત જાળ તોડવાને કરવત મૂક્યો મુજ ઉરમાં. એ જગત જાળને તોડવાને માટે સદગુરુએ મારા ઉરમાં કરવત મૂક્યો. એ કરવત મૂકીને મારો એ જંજાળ કાપી નાખ્યો. માટે જીવણ બાપા કહે છે, જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કરવત લેતા, પણ મુવા પછી આ જીવને મોક્ષ ન મળે. મુવા પછી જીવને મોક્ષ મળતો નથી. રણમાં સર્જે જન્મોતા. કાયમને માટે એ પંચભૂતનો દેહ ધારણ કરીને જીવ વારે વારે જન્મ મરણના કારણમાં પડે છે. કર્મ પ્રમાણેની યાતનાઓ ભોગવે છે. માટે જીવન મુક્તિના લાભ માટે તો નામ ભજન જ સર્વોપરી સાધન છે. ભલે જોગી થઈ જટા વધારે, અંગે લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે, એ જોગી નહીં હોતો જગ ધોતા. જોગી થઈ ભલે જટા વધારે, અંગે લગાવે ભભૂતા. જટા વધારી દેવાથી, અંગ ઉપર ભભૂતિ લગાવવાથી વાસના બળીને ખાક થતી નથી. પણ જેણે વચન રૂપી વિભૂતિ અંગે અંગની અંદર સોળી, એની વાસના બળીને ખાક થાય છે. ઓહંગ અસલા સોહમ સિપિયા, વચન વિભૂતિ માર્યો ભળી, દસમે મોલ જય અલગ જગાયો, તઈ સારાય શેરમાં ખબર પડી. એ શબ્દ દીધો સાહેબે, મેં લીધો અલેકિયા લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે 84માં કોઈ દી નો આવું ફરી. ઓહંગ અસલો ધારણ કર્યો, સોહમ સિપિયો ધારણ કર્યો. વચન રૂપી વિભૂતિ અંગે અંગની અંદર સોળી લીધી. અંગે અંગમાં વચન રૂપી વિભૂતિ, કેનું નામ સોળી કહેવાય? કે હમણાં આપણે અર્જુનનો દાખલો આપ્યો. જેના રોમે રોમ તત્પર લાગ્યા જપવા, તઈ સઘળા ઘટના સોર લાગ્યા છે ચીપવા. આ મહાપદની વાત આને તો આવા કોક કોક વિરલા જાણે, જેને ગુરુ મળ્યા હોય સાર સોય પીછાણે. જેના રોમે રોમ તત્પર જપવા લાગ્યા, એ અંગે અંગમાં વિભૂતિ સોળાઈ ગઈ. જે નાદા અનુસંધાન થયું, ત્યારે રોમે રોમની અંદર એ ભણકાર પૂગી ગયો. રોમે રોમમાં એનો રણકાર લાગી ગયો. એ અંગે અંગમાં વિભૂતિ સોળાઈ ગઈ. હવે ક્યાંય વાસનાને રહેવાનો અવકાશ ન રહ્યો. રોમે રોમમાં એ ભણકાર પૂગી ગયો. વાળી જાળી અને કસરો સાફ થઈ ગયો. જીવ મુક્ત બની ગયો. એ એવો શબ્દ અમને દીધો સાહેબે. આ વિભૂતિ અમને સદગુરુએ બતાવી. વિભૂતિ રાખ નહીં, વિભૂતિ રાખ નહીં, વિભૂતિ. વિભૂતિ આપણે કેને કહીએ? સુલામાં લાકડા બળે એને રાખ કહેવાય, અને યજ્ઞમાં જે લાકડા બળે એને વિભૂતિ કહેવાય. ચાંદલો એનો કરાય ને. યજ્ઞમાં જે લાકડા બળ્યા હોય એને વિભૂતિ કહેવાય, ઓલી રાખ કહેવાય. એમ દરેક ઇન્દ્રિયો રૂપી લાકડા નામરૂપી યજ્ઞકુંડની અંદર બળીને ભસ્મ થયા. એ વિભૂતિ બની ગઈ. એ વિભૂતિ બની ગઈ, એનો ચાંદલો થાય. બાકી જે ઇન્દ્રિયો રૂપી લાકડા સંસારના કાર્યો રૂપી સુલામાં બળે, એ તો રાખ થાય. માટે ઓહંગ અસલા સોહમ સિપિયા, વચન વિભૂતિ માર્યો ભળી,
દસમે દ્વાર જઈ અલખ જગાયો તો ઈશારા શેરમાં ખબર પડી. દસમા દ્વારમાં એટલે પ્રાણાત્મામાં જ્યારે આ અલગ ધ્વનિ હરદમ ગાયો ત્યારે આખા શહેરમાં એનો ભણકાર પૂગી ગયો, બુંગ્યો વીટાઈ ગયો. સારાય શહેરમાં આને ખબર પડી. ઈ શબ્દ દીધો સાહેબે, મેં અલક્યા લીધો લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે 84માં નો આવું ફરી. આ ખરો યોગી, આ ખરો સાધુ. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભો લક્ષણે પામી ગુરુ વચન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. ગુરુ ચરણ આધાર તે સાધન હાંચું. ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાસું. માટે હજી ગુરુ ચરણે સિદ્ધાય. સાસો સાધુ હરદમ આ પદને સાધે છે. આ પદની જેને સાધ આવી એને સંતોએ સાધુ કહ્યો છે, એને સાધુ કહ્યો છે. કેવો સાધુ? કે જેની સુરતા લાગી સાહેબ છે, જેની સુરતા સાહેબ પદમાં નામ પદમાં લાગી છે. જાકી સુરતા લાગી સાહેબ છે. કામ ક્રોધ ગરદન દેતા, અધર તખત પર આસન રખતા સોઈ જોગી હે અબધુતા. જેની સુરતા લાગી સાહેબ છે, જેની સુરતા નામમાં લાગી, એ કામ ક્રોધને ગરદન મારી દે છે, એટલે એને હટાવી દે છે. અધર તખત પર આસન રખતા, નામ એ અધર તખત છે. એમાં જેણે આસન વાળ્યું એ સોય જોગી અબધૂતા. એ અબધૂત યોગી છે, મસ્ત યોગી છે, જે ફિકર વિનાનો ફકીર છે, મસ્ત છે. સદાયને માટે એ ગુલતાની માંચ કાયમને માટે રહે છે. જીવન બાબા કે એ ભાઈઓ એ સાસો સાધુ છે, એવા મળે તો એને વંદન કરી લેજો, એની સેવના કરી લેજો, એનું આજ્ઞાનું પાલન કરી લેજો. એના શરણે સોંપી શકાય તો શીશને સોંપી દેજો. બની શકે તો એના કેવા પ્રમાણે હાલજો અને તમારા જન્મને સુધારજો. આવા યોગીઓ, આવા સાધુજનો હર કાળ કાયમને માટે જગતમાં બિરાજમાન છે. પણ આપણી પાસે પારક દ્રષ્ટિ જોવે. પારક દ્રષ્ટિ આપણી પાસે હોય તો આપણે ઓળખી શકીએ, નકર પારક દ્રષ્ટિ વિના એવા અમૂલ્ય રત્નો આપણી સામે હોય પણ પારખ ન હોય એટલે આ જીવનું ભિખારીપણું મટતું નથી. ભરવાડ ગરીબ માણા બકરા ચારે, ખાવાના કડાકા થઈ જાય એવું ઘર. ગામડિયા ગામમાં પાદરમાં વાઘ ચારે છે. ગામના નગર શેઠને ત્યાં કોઈ મહેમાન આવ્યા. દૂધ લેવાને માટે બાળક કોઈ છોકરો હાજર નહીં. શેઠ પોતે લોટો લઈને આવેલા આદમી જોઈ ગયો. શેઠ આવે છે, દૂધ દોઈને લોટો ભરીને દવ અને માગણી કરું ને પાલી જાહેર દે તો છોકરા રોટલા વેળા થાય. હમો આલ્યો. ઓહો શેઠ, તમારે હરું ભરું આવવું પડ્યું, પણ કોઈ હાજર નહોતું. લાવો લાવો લાવો, દૂધ દોઈ આવી દઉં. લોટો લઈને દૂધ દોવાઈ ગયો. શેઠ બેઠા છે ને એક બોકડાની ડોકે નજર કરીને જોયું કોઈ સાધુ ભરવાડને મળેલા, અને એનું દુઃખ જોઈને હીરો આપેલો કે તારા દાળદર ભૂકા થઈ જાય, પણ કેવડું કિંમતી રતન બિચારાને ખબર નહીં.
એટલે બોકડાની ડોકે બકરાની જાટમાં ગૂંથી અને એ હીરો બાંધી દીધેલો. ન્યા શેઠની નજર ગઈ, ઓહો આવી વસ્તુ એને બોકડાની ડોકે બાંધી છે. આ આપણા ઘરમાં હોય તો રેશમી કપડામાં વીંટી ડાબલીમાં નાખી, ડાબલી ડાબલામાં, ડાબલો તેજુરી મૂકી. આ આવડી કિંમતી વસ્તુ બોકડાની ડોકે લબડાવે છે. આના ઘરમાં શું નહીં હોય? ભૂખ. લોટો દૂધનો લઈને આવ્યો આદમી શેઠના હાથમાં દેતા આંખમાંથી દળદળ પાણ પડી ગયા કે શેઠ મોટા માણા છો ને મણ જાહેર દ્યો તો છોકરા રોટલા ભેળા થાય. શેઠની કલ્પના ખોટી પડી ગઈ. પછી શેઠને સમજાઈ ગયું કે ઠીક, આને બિચારાને આની કિંમતની ખબર નથી. હે ગોખળી, આ તારા બોકડાની ડોકે શું બાંધ્યું છે? કે એક સાધુ નીકળ્યા હતા અને પાસીકડો દઈ ગયા છે, તમારે કાંઈ ઘરેણું બરેણું ઘડવામાં કાંઈ આવતો હોય તો લઈ જાવ, હાટે મણ જાહેર અદકી દેજો. શેઠ કે ભાઈ, હું શાહ સોદાગર છું, તારી અજ્ઞાનતાનો લાભ લેવા માંગતો નથી. મારી બધી સમૃદ્ધિ દઈ દઉં તોય તારા આ પાસીકડાની ગાંડા કિંમત થાય એમ નથી. અમૂલ્ય રત્ન છે, પણ એની ઓળખાણ વિના તારું આ ભિખારી પણ ટીલ્યું નથી. એમ એવા મહાન મૂલ્યવાન સત્તાધારી એવા મહાપુરુષો આપણી દ્રષ્ટિની સમક્ષ રમણ કરતા હોય, પણ આપણી પાસે પારક દ્રષ્ટિ ન હોય તો ભરવાડ એક નહીં, કેટલાય બિચારા એમને આટા મારે છે ને ભિખારી પણ મટતું નથી. કારણ કે ઓળખાણ વિના સંતના ચરણે સમર્પણ થઈ શકાતું નથી, અને સમર્પણ થયા વિના જીવનો શેડો સુધરતો નથી. મહાન મહાન વિભૂતિઓ જગતની અંદર ખેલી ગઈ, લાભ દઈ ગઈ, ઓળખનારા ઓળખી શક્યા. શરણાગત થઈ અને એના વચનો માન્ય કરી એના કેવા પ્રમાણે જીવન કલમ ચલાવીને પોતાનું જીવન ધન્ય બનાવી ગયા. અને જેની પાસે પારક દ્રષ્ટિ નહોતી એ એમનમ નજીક આટા મારતા રહ્યા. એક મેળક પંકજ પાંસ રહે, વાસ કમળ તણી નવ લહે, વાસ કમળ તણી તો ભમર લહે. આ અજ્ઞાની જીવ સંગ કરે પણ હાચો રંગ ચડે નહીં, ભલે દમે શરીર પણ એમ હરી મળવાનો માર્ગ તો જડે નહીં. પુષ્પ પાંદડા આસપાસ તોય નો આવે વાસ, એમ જગત અને ભગત રીએ છે બારે માસ. સાધુ સંદન ભાવના સર્પજેડો સંસાર, રાત દિવસ લીપટા રહે પણ વિખ ન તજે લગાર. સર્પ પોતાનામાં ઝેળની કોથરી છે, શરીરમાં દાહ થતા શાંતિ લેવાને માટે સંદનને જાળવે વીટવા જાય. સંદનના જાળવે વીટાય એટલે શાંતિ મળે. પણ જે ઝેરની કોથળી છે, જેનાથી તાપ થાય છે, એ ચંદનને જાળવે વીટાતા વીટાતા ભોડું આટલું સેટું રાખે. સેટું રાખીને વીંટાય, અને વીંટાઈ રહ્યા પછી એ આટલું ભોડું સેટું રાખી એને શીતળતા લે. એમ ત્રિવિધિ તાપમાંથી મુક્ત થવાને માટે લોકો સંતના સમાગમમાં જાય, ચંદનના જાળવે લપેટાય, કારણ કે ઝેરની કોથળી છે. પણ એ ઝેરને ટાળવું નથી એવી મનમાં બીક છે. હાવ ભગત નથી થઈ જવું, લ્યો ની ટૂંકી વાત, હાવ નથી થઈ જવું. રાત દિવસ લીપટા રહે, પણ જે ભોડું અડાડી દેવું જોઈએ, સ્પર્શ કરી લેવો જોઈએ, એ રીતે મનથી હાડો હાડ મળી લે એવા વિરલા તો કોક જ છે. મનથી જે હાડો હાડ મળી ગયા એનું ઝેર ઉતરી ગયું.
એને સદાયને માટે શાંતિ થઈ ગઈ. નકર ચંદનનો સ્વભાવ છે, એને વીંટાય એટલે શાંતિ તો આપે સત્સંગમાં આવે એટલી વાર શાંતિ જ હોય. પણ ઓલી કોથળી ખાલી નથી થઈ એટલે ઘીરે જાય તા પાછી લાવી ઉપડે તો વળી પાછા જાય વીંટાવા જાય એમ નહીં. ભોડું અડાડી દે તો કોથળી ઝેર ઉતરી જાય, ને જેને જેને અડાડી દીધા એના ઝેર ઉતરી ગયા. જેસલની કેવો ફૂફાડા મારતો નાક કહેવાય ને, એનું ઝેર ઉતરી ગયું. ગુરુ પડે પરમારથી જાકા ભોળા મન, વિખ ઉતારે બોરિંગ ના આપે શ્વાસાના સુમિરન. વિખ ઉતરી જાય, ભોડું અડી જાય તો થાય એવું છે. મનથી સમર્પણ જો થઈ જવાય તો જરૂર ઝેર ઉતરી જાય. સમર્પણ નથી થવાતું એટલે ખાલી ઘડી બે ઘડી શીતળતાને માટે લપેટાઈને વળી પાછો જેલની કોથળી લઈને જીવ ફેરા કરે છે. માટે જે ખરેખર જાગૃતિમાં આવી ગયા, સમજણમાં આવી ગયા, એ ખરી રીતે સંતને સમર્પણ થઈ ગયા. સુદાનર તો ગયા 84 જાગ્યા એ તો જગ જીતા. દાસી જીવન સંતો ભીમને ચરણે અનુભવી નર, પાર પૈસા જાગ્યા એ તો જગતમાં જીતી ગયા. સુદાનર ગયા 84, દાસી જીવન સંતો ભીમને ચરણે અનુભવી નર પાર પહોંચ્યા. જેણે આ પદનો અનુભવ કર્યો, નામ પદનો જેણે અનુભવ કર્યો એ તો પાર પહોંચી ગયા. એનો જન્મ તો સફળ થઈ ગયો. માટે ખાલી બોલવાનું નથી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરો બોલવાનું નથી, માની લેવાની વાત છે, નક્કી કરી લેવાની વાત છે, બીજા ચિત્ર ભૂસી નાખવાની વાત છે. એક સ્વરૂપમાં બધા સ્વરૂપોનો સમાસ કરી દેવાની વાત છે. એ જે સમાસ કરી શક્યા એનો તો છેડો સુધરી ગયો. બાકી માખી ઘડીક કંદોઈને અહીંયા બરફી ને જલેબી ને એની માથે બેહે અને બજારમાં કોઈ રૂખી મેલાનો ડબ્બો લઈને નીકળે ને ગંધાવતા ઉડીને જલેબી ઉપરથી પાછી એ મેલા ઉપર જઈને બેહે એટલે જલેબીનો સ્વાદ લીધો કાંઈ અરથ નહીં એમ વ્રતી જ્યાંને ત્યાં. ભીમા કરે છે એનો ભટકાર મટતો નથી, પણ એક ગુરુને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જેણે ધારી અને સતભક્તિ સમજાણી. મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એ એક વખત મીઠાને પાણીમાં નાખી દો, ઓગાળી નાખો, પછી કોથળો ન ભરાય. વાર્તા પૂરી થઈ ગઈ. જે મીઠું પાણીમાં નખાઈ ગયું એનો તમારે પાછો કોથળો ભરવો જ ભરાય. એમ જે વૃત્તિ નામમાં ઓગળી ગઈ પછી એનો કોથળો ન ભરાય. નકર કોથળા કેટલી જાતના કાળી ધારીના ને ઓલા ખોળના, સમજાય ને, કેટલી જાતના કોથળા, ક્યાં કોથળામાં પૂછડાવાળા કોથળા છે, શિંગડાવાળા છે, 4 પગવાળા છે, 1000 પગવાળા છે. હું કેટલી જાતના કોથળા છે. એ એકે કોથળામાં મીઠું ન ભરવું હોય તો ઓગાળી નાખો ને ભાઈ. અને ઓગળ્યા પછી એ મીઠાને કોઈ કોથળો ન ભરી શકે. સુરતા જેની સુન થઈ રે પાછી ઉતરે નહીં ફરી. બ્યાલો મેં પીધો રે લીધો અતિ લગન કરી, પરિબ્રહ્મ ભાઈસા રે અદ્વૈત સુભર ભરી. એટલે જો લૂણની પૂતળી પાણીમાં ઓગળી જાય તો એનું રૂપાંતર થઈ ગયું, લૂણ મટીને જળ બની ગયું. બસ
માટે એવી રીતે ગુરુપદને નક્કી કરીને સદાને માટે એ ધ્યાને એ લક્ષ્યમાં રહેવું એ જ આપણા માટે હિતાવહ છે, એ જ આપણા માટે શ્રેયકર છે. સદગુરુદેવ કી